સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશીંગુ જ્યારે ફૂંકાઈ ચૂક્યું છે ત્યારે બધા પક્ષે પોતાની ઉમેદવારી જાહેર કરી દીધી છે। ઉમેદવારોની યાદી જાહેર થતાં ક્યાંક ને ક્યાંક પ્રચાર પ્રસારના પડઘમ છે તે પણ વાગી ચૂક્યા છે। ત્યારે આપણી સાથે રાજકોટની જનતા છે, આપણે રાજકોટની જનતા સભા સાથે જાણીશું કે એમનો શું મિજાજ છે, આ વખતે કેવા ઉમેદવારોને તે પસંદ કરે છે। પ્રાથમિક સુવિધાઓ જેવી હોય છે કે પ્રાથમિક સુવિધાઓને જે પ્રાધાન્ય નથી આપવામાં આવતું કોર્પોરેટરો દ્વારા, ત્યારે આ પ્રાથમિક સુવિધાઓને ન્યાય મળે અને જે કહેવાય કેવો ઉમેદવાર પસંદ કરે છે ત્યારે આપણી સાથે રાજકોટની જનતા છે એમની સાથે વાત કરીશું। સૌપ્રથમ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે તમે કેવો ઉમેદવાર પસંદ કરો છો કે જે તમારા પ્રાથમિક સુવિધાઓને ન્યાય અને કહેવાય કે જે પ્રાથમિક સુવિધાઓ પૂરી કરી શકે? અમારા વિસ્તારની અંદર રોડ, રસ્તા, ગટર ને એવો ઉમેદવાર આવે કે જેથી કરીને વિકાસ થઈ જાય રોડનો ને સારો વિસ્તાર, એવો ઉમેદવાર જોઈએ છે। સામાન્ય રીતે અત્યારે ચૂંટણી નજીક આવતા નેતાઓ છે તે લોકોના ઘર સુધી જતા હોય છે, આમ તો 5 વર્ષમાં દેખાતા હોય અને હવે જે કહેવાય કે વિસ્તારમાં જ્યારે ચૂંટણી આવે ત્યારે જતા હોય છે, હાથે પગે લાગીને મત માંગતા હોય છે, ત્યારે તમે કેવો ઉમેદવાર પસંદ કરો છો? અમારે તો અમારા વિસ્તારની અંદર રોડ, રસ્તા, ગટર અને જે પ્રશ્ન છે ને એ બધા પ્રશ્ન થઈ જાય ને એવો અમારે નેતા જોઈએ છે। તમે શું કહેશો, તમારા વિસ્તારમાં શું સમસ્યા છે અને હવે ચૂંટણી આવી છે તો તમે કેવો નેતા પસંદ કરો છો, ઉમેદવાર તમે કેવો પસંદ કરો છો? પેલો તો ઉમેદવાર અમે એવો ઈચ્છીએ કે સમાજ સેવા કરવા જ આવ્યો હોય, ના કે રાજકારણમાં કોઈ પણ જાતના રૂપિયા કે બીજે કોઈ રોટલા શેકવા આવ્યા હોય। અને સમાજ સેવા પણ એવી હોવી જોઈએ કે જે 108ની જેમ સામાન્ય નાના માણસોને જ્યારે જરૂર હોય ત્યારે એ ઊભા હોય। જાણો કે એને દાખલા, એક સામાન્ય નાગરિકને જ્યારે એક દાખલો જોતો હોય આવકનો, તો એને બહુ મોટી અડચણ થતી હોય તો એની વ્યવસ્થા હોવી જોઈએ, એ ટાઈમે આપવા જોઈએ। ત્યાં સ્વાસ્થ્ય કેન્દ્ર હોય, ત્યાં ડૉક્ટરો છે, દવાઈઓ છે, એનું એને ધ્યાન રાખવું જોઈએ। રોડ, રસ્તા, આ બધું એની જવાબદારી છે અને એ નિભાવવા જોઈએ, આવા ઉમેદવાર જોઈએ। અન્ય આપણી સાથે એક ગૃહિણી છે એમની સાથે વાત કરીશું। સામાન્ય રીતે જ્યારે ચૂંટણી નજીક આવતી હોય છે ત્યારે નેતાઓ તો ઘર સુધી આવતા જ હોય છે, જેમાં ખાસ કરીને સૌથી વધારે જે પ્રશ્ન થતો તે મહિલાઓનો થતો હોય છે, કારણ કે ગટર ઉભરાય ત્યારે પણ મહિલાઓને સામનો કરવો પડતો હોય છે, પાણી કે કાપ આવે ત્યારે મહિલાઓને જે કહેવાય સામનો કરવો પડતો હોય છે। તો તમે શું ઈચ્છો છો, તમારી મતે કેવો નેતા હોવો જોઈએ જે ઉમેદવારને પસંદ કરતો હોય અને કેવો નેતાને લોકોએ મત આપવા જોઈએ? મત એવા નેતાને આપવો જોઈએ આપણે કે જે બી બધાની સમસ્યાનો સમાધાન કરે। સૌથી વધારે ગૃહિણીને પાણી છે, ગટરો ઉભરાતી હોય છે, રોડ રસ્તા ખરાબ હોય છે, પાણી ભરાતા હોય છે, ઘણી બધી પ્રોબ્લેમ્સ લેડીઝોને થતી હોય છે, તેનું નિરાકરણ પણ કરવું જોઈએ। પછી તમે શું કહેશો, જે ચૂંટણી હવે નજીક આવી છે તમારા વિસ્તારમાં એવી કઈ સમસ્યા છે જે હજી સુધી ઉકેલાઈ નથી અને જો હવે આગામી સમયમાં જે કોઈ બી સરકાર બનશે તો તેવા નેતા પાસે તમે શું માંગ કરશો? અમારે વિસ્તારમાં ઝુંપડપટ્ટી છે, અમને રાતે હેરાન કરે, દારૂ પી, ગુંડી ગેડા કરે, પણ અમે રહી ન શકીએ, રાતે નીકળવું બહુ મુશ્કેલી પડે। આ બાબતે કહેવાય કે જે તમારા પૂર્વ જે કોર્પોરેટર હતા તેને તમે આ બાબતે ક્યારેય જાણ કરેલી હતી કે કોઈ કામ કરતા હતા? કોર્પોરેટર જઈએ, બધે જઈએ, પણ કોઈ જવાબ આપતું નથી। જે કહેવાય કે તમે શું કહેશો, કારણ કે જે આવી જે સમસ્યાઓ થતી હોય છે, જે સ્ટ્રીટ લાઇટ ન હોય રસ્તામાં, ઝૂંપડપટ્ટી વિસ્તાર હોય, સ્લમ વિસ્તાર હોય, ત્યાં પણ આવી જે અસામાજિક પ્રવૃત્તિ થતી હોય, મહિલાઓને બહાર નીકળવું મુશ્કેલ થતું હોય છે, ત્યારે લોકોને કહેવાય કોર્પોરેટરને જાણ કરે છે, તંત્રને જાણ કરે તો કોઈ આવતું નથી, તમે શું ઈચ્છો છો? તો આવા ટાઈમે કોર્પોરેટર જે ધારાસભ્ય છે કે જે કોઈ ઉમેદવારો છે એને આ વસ્તુનું પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ। જો મત લેવા તમે આવી શકતા હોય તો જ્યારે લોકો તમે રજૂઆત કરે છે તો ત્યારે તમારે આવવું જોઈએ ને, તો સાંભળો ત્યારે પબ્લિકનું। તમે તમારા માટે ખાલી તમે આવતા હોય એવું તો નથી। અલ્પેશભાઈ, તમે શું કહેશો, કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખીને આ વખતે તમે મતદાન કરવા જશો? જે સારો નેતા હશે એ જે આમ પબ્લિકને કોઈ ઉપયોગી થાય એવો નેતા, આમ પબ્લિકને કે ભાઈ જેથી કરીને કોઈ જાય ગમે ત્યારે રાત્રે જઈને ઊભા રહીએ કે ભાઈ અમારા લતામાં આ પ્રશ્ન છે, એવો નેતા જોઈએ। ધન્યવાદ। તો હતી રાજકોટની જનતા, એમનું સ્પષ્ટપણે કહેવું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું જ્યારે રણશીંગુ ફૂંકાઈ ચૂક્યું છે ત્યારે જે કોર્પોરેટરો હોય છે તે મત લેવા તો આવતા હોય છે, જે મત લીધા બાદ 5 વર્ષ પછી દેખાતા પણ નથી, વિસ્તારમાં ડોકાતા પણ નથી, ત્યારે ક્યાંક ને ક્યાંક વિસ્તારવાસીઓને જે કહેવાય કે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે। રોડ, રસ્તા, ગટર જેવી વિસ્તાર જે સમસ્યાઓ છે તેનો તો સામનો કરતા જ હોય છે, સાથે જ જે સ્લમ વિસ્તારની જે ઝૂંપડપટ્ટી હોય છે તેમાં પણ લોકો જે અસામાજિક પ્રવૃત્તિ કરતા હોય છે તેનો પણ જે કહેવાય દિવસે ને દિવસે ખાસ કરીને મહિલાઓને સામનો કરવો પડતો હોય છે। ત્યારે હાલ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ત્યારે એવો નેતા જે પ્રબળ હોવો જોઈએ કે જે લોકોની સમસ્યાઓને નિરાકરણ લાવે, વિસ્તારની જે સમસ્યાઓ છે તેને ત્વરિત હલ કરે અને જે ખાસ કરીને મહિલાઓને જે સમસ્યાઓનો જે સામનો કરવો પડતો હોય છે તેમાં ત્વરિત તેનો નિકાલ કરે।
કેમેરામેન હાર્દિક મોણિયા સાથે પ્રતિક લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ.